વેલકમ બેક. અને આજે આપણે આપણા જે ક્વેશ્ચન્સ છે જીએસ સિરીઝ છે એમાં આગળ વધીએ છીએ અને નેક્સ્ટ ક્વેશ્ચનને એટેન્ડ કરવાનું ચાલુ કરશું. હા યા સો આપણે ગઈકાલે પેપર 1 નું એનાલિસિસ જોયું હતું અને આજે આપણે પેપર 2 નું એનાલિસિસ બાજુ આગળ વધશું. ઓકે, ચલો. સો આ રહ્યું આપણું ડીવાયએસઓ મેઇન્સનું પેપર 4 એટલે કે જીએસ પેપર 2. સો ધીસ ઇઝ નથિંગ બટ જીએસ 2. ઠીક છે, ચલો સ્ટાર્ટ. પહેલો ક્વેશ્ચન પોલિટીનો છે. that is always as usual my favorite, provided depending on ભારતના સંવિધાનમાં 61મા સુધારાને કારણે ભારતની લોકશાહીને મજબૂત થવા માટે વધારે બળ મળેલ છે. Now the biggest question is, I cannot yet remember what is the 61st Constitutional Amendment Act. Can just somebody remind me which act is that? Right? Adult franchise, universal adult franchise, right? કે જેની એજ 21 માંથી ઘટાડીને 18 કરવામાં આવી હતી. કરેક્ટ? ખાલી નંબર રિકોલ ના થાય, બાકી અધરવાઇઝ this was the crux of the amendment. કરેક્ટ? ચલો, so let us try to analyze. જો પૂછ્યું છે શું, પ્રશ્નની રિક્વાયરમેન્ટ સમજો. ભારતના સંવિધાનમાં 61મા સુધારાને લીધે વિચ ઇઝ ધી યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ, એટલે કે વોટિંગ એજને કે જે પહેલા 21 વર્ષ હતી બરાબર એને ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. હાઉ ધીસ એક્શન હેઝ લીડ ટુ સ્ટ્રેન્થનિંગ ઓફ ઇન્ડિયન ડેમોક્રેસી. ઇંગ્લિશમાં બરાબર, ભારતની લોકશાહી યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝીને બ્રોડન કરવાથી કઈ રીતે સ્ટ્રેન્થન થઈ, રાઈટ? અને કીવર્ડ છે ચર્ચા કરો, રાઈટ? સો જેને નથી ખબર, વી હેવ ઓલરેડી ટેકન વન હોલ સેશન ઓન ધ કીવર્ડ્સ, બરાબર? તો એક કીવર્ડ વાળું એક સેશન છે, પ્લીઝ બધાએ જોઈ લેજો, બરાબર? ગુજરાતી ઇંગ્લિશ બધા કીવર્ડમાં શું આવે તમને સમજાઈ જશે. સો ફર્સ્ટ ક્વેશ્ચન કહે છે કે જ્યારે વોટિંગ એજ પહેલા 21 હતી, which is now reduced to 18, how it strengthens the democratic nature of Indian political system. બરાબર, ભારતની લોકશાહી કેમ મજબૂત બની આ એક એક્શનથી. હવે તમે સમજો, જો આઈડિયલી કેવું હોય કે આપણે ઇન્ડિયા પહેલા કેવી ડેમોક્રેસી છે, રાઈટ? ઇન્ડિયા ઇઝ અગેન બે ટાઈપની ડેમોક્રેસી હોય, બરાબર? એક છે કે જેને પ્રોસિજરલ ડેમોક્રેસી કહેવાય, કે જે પ્રોસિજર તો ફોલો કરે જ છે, રાઈટ? અને બીજી છે કે જેને આપણે કહીએ જેન્યુઇન, બરાબર? જેન્યુઇન અથવા તો રિયલ ડેમોક્રેસી, બરાબર? ઇન્ડિયાના કેસમાં આપણને ખબર છે વી આર નોટ યેટ ફૂલ ડેમોક્રેટિક નેશન, બરાબર? કે જ્યાં લોકો જોડે ડેમોક્રેસી તો છે પણ એકચ્યુઅલી રિયલમાં એને જે ઓપ્શન્સ હોવા જોઈએ, ડેમોક્રેસીમાં જે ચોઇસીસ છે, બરાબર? આપણે ફર્સ્ટ પાસ ધી પોસ્ટ સિસ્ટમ છે કે જેને સૌથી પહેલા વધારે વોટ મળી જાય, ઇવન ઇફ દેર આર 100. એટલે આ અધર બીજો એક કોન્સેપ્ટ સમજાવું છું, નોટ સ્ટ્રિક્ટલી રિલેટેડ ટુ ધીસ ક્વેશ્ચન, બરાબર? પણ થોડી વાતો કરી લઈએ. તો એસેન્શિયલી કેવું હોય કે ફોર એક્ઝામ્પલ સે 100%, માની લો કે 10,000 કોઈ પોલ બૂથ પર કે કોઈ સીટ પર 10,000 વોટર છે, બરાબર? એટલે કે 100% તમે પર્સન્ટેજમાં કન્વર્ટ કરી લો. સો ફર્સ્ટ પાસ ધી પોસ્ટ સિસ્ટમ કેવું કહે છે કે ઇવન ઇફ દેર આર 5 or 7 or 8 કેન્ડિડેટ્સ અને જો હાઈએસ્ટ કોઈને મળ્યા એ ખાલી 21% છે, બીજાને 20% મળ્યા, ત્રીજાને 15% મળ્યા, 5% મળ્યા, 4% મળ્યા, અને બાકીના બધા આવી રીતે 50 લોકોમાં ડિસ્ટ્રીબ્યુટ થયા. સો essentially the person who is getting only 21 will be called a representative of all 10,000 or 100% of the population, રાઈટ? આના પોતાના પ્રોઝ અને કોન્સ છે, તમે કોન્સેપ્ટ વાંચ્યો હશે તો તમે સમજ્યા હશો. પણ એસેન્શિયલી આપણે અત્યારે ફોકસ કરીએ છીએ કે જ્યારે એજ ડાઉનગ્રેડ થાય, 21 માંથી 18 આવે, તો કઈ રીતે ડેમોક્રેસી બ્રોડન થાય. જો આમાં પહેલા આપણે તમને એ કોન્સેપ્ટ લખી શકો, ઇન્ડિયા ઇઝ અ યંગ કન્ટ્રી, યંગ નેશન, બરાબર? જ્યારે તમે 21 વર્ષના માણસને કહો કે 21 વર્ષ પછી તમે ડિસિઝન લઈ શકો કે હુ શુડ બી યોર લીડર ઓર નોટ, તો એક તમને અગેન આની બંને સાઈડ છે. ઓલવેઝ રિમેમ્બર, ડિસ્કસ કીવર્ડ આવે ત્યારે તમે બંને વસ્તુ ડિસ્કસ કરી શકો, બટ આઈ પ્રિફર 80 or 90-10 or 80-20. હંમેશા 80% પોઝિટિવ બોલવાનું, 20% રિસ્ક બતાવવાનું, નેગેટિવ ટોનમાં નહીં જવાનું, રાઈટ? સો બેઝિકલી સીધી વાત છે કે ભાઈ ઇન્ડિયા જ્યારે યંગ પોપ્યુલેશન ધરાવે છે, યુથ છે,
બરાબર. તો એસેન્શિયલી શું થશે કે જ્યારે 21 વર્ષના લોકો છે એની પોપ્યુલેશન એક્સ હશે, પણ જ્યારે ઓલ ઓફ અ સડન તમે એમાં કરી દો એટલે ડેલ્ટા એક્સ જેટલો વધારો થશે કે જેની એજ હવે 18 થી 21 વચ્ચેના જેટલા પણ લોકો છે એ બધાને પણ વોટિંગ રાઇટ્સ મળી ગયો. સો પહેલું સ્ટેપ તો શું થશે કે આપણો જે બેઝ છે એ સ્ટ્રેન્થન થશે, બરાબર, વોટિંગ બેઝ કોમન થશે. સેકન્ડ વુડ બી કે હવે અહીંયા જે લોકો આવે છે ને એ યુથની પણ એસ્પાયરેશન્સ હશે. જેમ કે તમે પોતાને જ યાદ કરો તો યોર ડિમાન્ડ એન્ડ યોર અન્ડરસ્ટેન્ડિંગ યોર રિક્વાયરમેન્ટ એટ 18 એન્ડ યોર રિક્વાયરમેન્ટ એટ 21 આર ડિફરન્ટ, રાઈટ? સો મે બી ફોર અ યંગ નેશન કે જેની પોપ્યુલેશન અત્યારે યંગ યુથ એજમાં વધારે છે, બરાબર, અને આપણે ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાત કરી રહ્યા છીએ, ત્યારે પર્સન અને પ્રેઝન્ટ એરામાં તમે જુઓ તો વ્યક્તિ 15-16 વર્ષે ખાસી મેચ્યોરિટી ધરાવવા માંડે છે. સો ઇન ધેટ એરા પાવર ટુ ચૂઝ ધેર પોલિટિકલ લીડરશિપ જ્યારે લોકોને યુથને આપવામાં આવે તો પહેલા એના એસ્પિરેશન્સ માટે એ અવેર થાય. સેકન્ડ, એનામાં થોડી મેચ્યોરિટી આવે કે નાવ આઈ એમ ગુડ ઇનફ ટુ ડિસાઇડ કે હુ શુડ ગવર્ન માય કન્ટ્રી. થર્ડ, કે એ લોકોના વોઇસને પણ એમની ઈચ્છાઓને એમની આકાંક્ષાઓને પણ લોકો કે એના જે રિપ્રેઝેન્ટેટિવ છે એ ગણતા થાય, બીકોઝ નાવ ધેન દે બીકમ ધેર વોટ બેંક. સો ધેર વોઇસ ઓલ્સો બી હર્ડ, રાઈટ? અને ઓલવેઝ રિમેમ્બર એક સદાબહાર આર્ગ્યુમેન્ટ કે જેટલો પોલિટિકલ બ્રેડ મોટો, બરાબર, અને ઇન્ડિયા એક યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ ધરાવે છે કે જ્યાં કોઈ પણ પ્રકારના અધર ડિસ્ક્રિમિનેશન વગર, ઇફ યુ આર નોટ ક્રિમિનલ એન્ડ નોટ બેન્ડ બાય લો or prohibited by law to vote, you have right to vote, right? So in that sense જ્યારે તમે એજને લોઅર કરો, પોલિટિકલ બેઝ બ્રોડ થાય, યંગર એજના લોકોને પણ થાય, અને ઇવેન્ચ્યુઅલી તમે જોશો કે ધીમે ધીમે ઓફકોર્સ ધ ચેન્જ ઇઝ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી કમિંગ, પણ એને લીધે કેવું થશે કે યંગ લોકોના યંગ લીડર્સ માટેની પ્રેફરન્સીસ અથવા તો મોડર્ન અને ફ્રી આઈડિયોલોજી વાળા લોકોને ઇલેક્ટ થવાના ચાન્સીસ વધતા જશે. અને એક બ્રોડનિંગ, એક લેટેસ્ટ, એક મોડર્ન એપ્રોચ તમને ડેમોક્રેસીમાં જોવા મળશે. આ બધી વાતો તમે આમાં લખો તો આઈ ડોન્ટ થિંક કે આમાં કંઈ વધારે હતું, રાઈટ? ધીસ ઇઝ અ ક્વેશ્ચન વિચ આઈ થિંક આઈ અર્લિયર ડિસ્કસ ઓન મેની ટાઈમ્સ. ઘણી વાર મેં રાજ્યપાલના વસ્તુઓ પર વાત કરી છે. જો ક્વેશ્ચન અહીંયા થોડો વધારાનો સિમ્પલ છે. આ ક્વેશ્ચન શું કે છે? ખાલી કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન્સ બતાવવાના છે, બરાબર? જણાવવા એટલે એનલિસ્ટ, ખાલી જણાવી દો. આમાં બહુ કોઈ ડિસ્કશન, જણાવવાનો મતલબ આપણે થોડું ડિસ્કશન કરી લેવાનું, બટ મોરલેસ એના પર કોઈ ક્રિટિકલ નથી થવાનું. આ સારું છે, આ ખરાબ છે, એ એંગલની વાત નથી કરી. શું કીધું છે? શું છે એ જણાવો, બરાબર? તો ભાઈ રાજ્યપાલ છે એને કોણ એપોઇન્ટ કરે છે? ત્યાંથી તમે ઇન્ટ્રોડક્શન આપી દો કે ભાઈ ગવર્નર છે, ગવર્નર ઓફ અ સ્ટેટ, એની એપોઇન્ટમેન્ટ આના દ્વારા કરવામાં આવે છે, પરંતુ ગવર્નર એને ઇલેક્ટ કરવામાં આવતા નથી, ડાયરેક્ટલી એપોઇન્ટ કરવામાં આવે છે બાય પ્રેસિડેન્ટ ઓન ધી એડવાઇસ ઓફ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ. અને ઇવેન્ચ્યુઅલી એમાં કોઈ સ્ટેટ છે જેમાં એ ગવર્નર તરીકે એમને એપોઇન્ટ કરવામાં આવે છે, તેના લીડર્સનો કોઈ રોલ હોતો નથી. ઇવેન્ચ્યુઅલી એને કયા કયા રોલ્સ આપવામાં આવે છે, કયા કયા પાવર્સ આપવામાં આવે છે, કઈ કઈ જગ્યાએ ડિસિઝન લે છે, નથી લેતા, એને ખાલી તમારે એનલિસ્ટ કરવાનું છે, વિધાઉટ ડુઈંગ. સારું છે, ખરાબ છે, કરવું જોઈએ, ન કરવું જોઈએ, એની કોઈ પ્રકારની વાત અહીંયા કરવામાં આવતી નથી. ઠીક છે? ઇઝ ધીસ ક્લિયર? ઓકે, ચલો. થર્ડ ક્વેશ્ચન. નાઉ ધીસ ઇઝ અ ટ્રિકી ક્વેશ્ચન, જેના વિશે મને આ સ્કીમનું નામ મેં સાંભળ્યું નથી. માનનીય વડાપ્રધાન શ્રીની સૂર્યોદય યોજના, બરાબર, બિફોર તમે મને હિન્ટ આપો કે સૂર્યોદય યોજના શું છે, બરાબર, પણ હું ગેસ કરું છું નામ અને ક્વેશ્ચન પરથી. So that will be how you can attend the question even if you don't know, and yet you can gain some marks, right? ઘણા લોકો એવું પૂછે ને કે સર નવી કોઈ યોજના પૂછાઈ જાય તો કઈ રીતે હેન્ડલ કરવાની, તો લેટ અસ ચેક ઇટ. માનનીય વડાપ્રધાનની સૂર્યોદય યોજના દરેક ઘરમાં પ્રકાશ અને વધારાની આવક ઊભી કરશે, બરાબર. સો મોર ઓર લેસ જ્યારે સૂર્યોદય યોજનાની વાત કરે તો મારા મગજમાં એક જ વિચાર આવે છે, સૂર્યોદય એટલે શું? સૂર્યોદય યોજના, અને એનાથી બે વસ્તુ મળવાની વાત થાય છે. જો પ્રકાશ એટલે કે લાઇટ, એટલે લાઇટ, અને અહીંયા ખાલી લાઇટ એટલે બલ્બની વાત નથી કરતા, ઇટ ઇઝ ટોકિંગ અબાઉટ ઇલેક્ટ્રિસિટી, બરાબર, એન્ડ અર્નિંગ્સ, રાઈટ? સો ધીસ એસેન્શિયલી લીડ્સ ટુ ધી સોલર રૂફટોપ, બરાબર. આ મારું લોજિક છે, હજી મને ખબર નથી કે શું આવે. સો એસેન્શિયલી શું થશે કે સોલર રૂફટોપ, અને મારા ઘરે એકચ્યુઅલી એ હાલત છે કે મેં પોતે સોલર રૂફટોપ ઇન્સ્ટોલ કરાવેલું છે, રાઈટ? અને એને લીધે તમને ઓફકોર્સ લોઅર રેટ પર તમે ઇલેક્ટ્રિસિટી પરચેસ કરો તો 8 to 10 રૂપિયા પરચેસ થાય, અને જ્યારે તમે ઇલેક્ટ્રિસિટી સેલ કરો વિચ ઇઝ વોટ યુ હેવ નોટ યુઝ, તો 2.5 રૂપીસ કે 2.25 રૂપીસના રેટ પર તમને બિલમાં પાછા રૂપિયા મળે ઓન ધી
unused consumption which you have eventually passed to the torrent power or maybe UGVCL, DGVCL or whatever power company જે તમારા એરિયામાં તમને પાવર ડિસ્ટ્રીબ્યુશન કરતી હોય. તો એસેન્શિયલી તમે જુઓ તો આ યોજના છે એ સૂર્યોદય યોજનામાં તમને ના ખબર હોય ને તો પણ if you can guess this તો more or less you can write it about this. Okay, let me check. Okay, yes, more or less નહીં, મફત વીજળી યોજના ના હોય. ઓલવેઝ અન્ડરસ્ટેન્ડ કે અર્નિંગ્સ ની વાત છે અને બીજેપી ગવર્મેન્ટ છે તો વોટ દે વિલ ગીવ યુ સબસિડીઝ. બરાબર, થોડી ઘણી સબસિડી આપશે, થોડા ઘણા ઓફર્સ આપશે અને તમને એવું કહેશે કે ભાઈ ઇફ ઇટ ઇઝ કોસ્ટિંગ યુ સે 1 લાખ રૂપીઝ સો વિલ બેર સમ પોર્શન સમ બર્ન સો દેટ યુ આર એબલ ટુ એન્જોય ધ બેનિફિટ્સ. તમે ઇલેક્ટ્રિસિટી અને આના તમે એડવાન્ટેજની તમે વાત કરો, પ્રશ્ન શું પૂછે છે જો દરેક ઘરમાં પ્રકાશ અને વધારાની આવક ઊભી કરશે. તો અહીંયાથી તમારે હવે બેઝ થોડો બ્રોડન બનાવવો પડે કે ભાઈ આજકાલનો મોડર્ન એરા છે, લોકોની રિક્વાયરમેન્ટ બે છે. બરાબર, ઇલેક્ટ્રિસિટી ઇઝ ઓલમોસ્ટ એસેન્શિયલ ઇન એવરીથિંગ, રાઈટ? સો આમાં થશે શું કે ઇલેક્ટ્રિસિટી જે છે, ઇલેક્ટ્રિસિટી જ્યારે ઘરમાં હોય તો કાં તો તમે પાવર સ્ટેશનથી પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની દ્વારા તમારા ઘરે તમને ઇલેક્ટ્રિસિટી પહોંચાડવામાં આવે, રાઈટ? અથવા તો તમે શું કરો કે અથવા તો તમે સોલર રૂફટોપ થ્રુ કે થ્રુ અનર રિન્યુએબલ એનર્જી થ્રુ તમે તમારી ઇલેક્ટ્રિસિટી જાતે જનરેટ કરો અને એને જ યુઝ કરો, જેને કેપ્ટિવ કન્ઝપ્શન પણ કહેવાય, રાઈટ? અને આમાં જે તમારું હોય છે, બરાબર, જે તમારું વધારાનું કન્ઝપ્શન હોય છે ને નેટ મીટરિંગ થ્રુ કે તમારું અનયુઝડ પાવર જે છે એના થ્રુ તમે સેલ કરી શકો. જ્યારે તમે એને સેલ કરો તો તમને ઇવેન્ચ્યુઅલી રૂપીઝ મળે. એટલે ઓફકોર્સ તેને તમે એન્કેશ ના કરાવી શકો, બટ ધેટ રૂપી વિલ બી ઓલવેઝ એડેડ ઇન ટુ યોર બેનિફિટ્સ, કે જેથી વરસાદ કે એવી સિઝનમાં જ્યારે ઇલેક્ટ્રિસિટી જનરેટ નથી થતી તો એ ટાઈમે પણ તમારે બિલ ભરવાનું ના આવે, રાઈટ? સો ઓફકોર્સ ઇટ હેઝ સમ રેવન્યુ પાર્ટ કે જ્યાંથી તમને રૂપિયા મળે તમારે ઇવેન્ચ્યુઅલી. અને સમજો ઇલેક્ટ્રિસિટી બિલ ભરવામાં જો તમારે 2,000-3,000 નું બિલ આવતું હોય એ ના આવે, સો ધેટ મની ઇઝ ઇનડાયરેક્ટલી અર્ન્ડ. સો ધેટ ટોક્સ અબાઉટ ધી અર્નિંગ કમ્પોનન્ટ. સેકન્ડ ઇઝ અબાઉટ ધી ઇલેક્ટ્રિસિટી, કે ઘરમાં તમારે ઇલેક્ટ્રિસિટી આવશે, અત્યારે ઇલેક્ટ્રિસિટી મંગાવો એટલે એનર્જી લોસીસ, ડિસ્ટ્રીબ્યુશન લોસીસ, એનર્જી ચાર્જીસ, એનર્જી સેસ, આ બધી જ વસ્તુઓમાં ગવર્મેન્ટનો અને તમારા ઘણા બધા રૂપિયા એનર્જી ટાઈમ યુઝ થાય છે. અને એનર્જી લોસ હીટિંગ ટ્રાન્સફર પણ બહુ હોય છે, રાઈટ? સો ઇવેન્ચ્યુઅલી આ બધી વસ્તુઓથી ફાયદો થશે અને આ બધી વાતો તમે આમાં કરો તો મોર ઓર લેસ ઇવન ઇફ યુ ડોન્ટ નો ધ સ્કીમ વિચ આઈ ડિડન્ટ, સ્ટીલ યુ કેન રાઇટ સમ આન્સર ને આની આજુબાજુ કંઈક આન્સર હોય તો બી વાંધો ના આવે. બટ આઈ થિંક ધ સ્કીમ વોઝ અનાઉન્સ્ડ ઓન some good bigger occasion, એવું કંઈક મને યાદ છે, બટ આઈ એમ નોટ એક્ઝેક્ટલી એબલ ટુ રિકોલ. સો મોર ઓર લેસ તમે આવી રીતે એને એટેન્ડ કરી શકો. યુનેસ્કો સંયુક્ત રાષ્ટ્રની ખૂબ જ અગત્યની સંસ્થા છે, બરાબર? બરાબર, તો યુનેસ્કો નું ફૂલ ફોર્મ શું થાય છે? યુનાઇટેડ નેશન્સ સોશિયલ એન્ડ ચિલ્ડ્રન છે કે શું છે? સોશિયલી એનો ફૂલ ફોર્મ કોઈ કહેશે મને? UNESCO, યુનેસ્કો નું ફૂલ ફોર્મ. See, after a while તમારું થોડો ઘણો ટચ જતો રહે. મોર ઓર લેસ ધીસ ઇઝ ડીલિંગ વિથ, કોઈ કહેશે મને કે શેલ આઈ ગૂગલ ઇટ? સી મોર ઓર લેસ સવાલો જનરલ છે અને આ વસ્તુઓ તમે જ્યારે તૈયારી કરતા હોય તો યુનાઇટેડ નેશન એજ્યુકેશન એન્ડ સાયન્ટિફિક કલ્ચરલ ઇન્સ્ટિટ્યુશન, ઓકે, બરાબર. તો એજ્યુકેશન એન્ડ સાયન્ટિફિક કલ્ચરલ એજ્યુકેશન ઓર્ગેનાઇઝેશન હશે, એજ્યુકેશન નહીં હોય, બરાબર? યુનાઇટેડ નેશન્સ, ઈ ફોર એજ્યુકેશન, એસ ફોર સાયન્ટિફિક અને ઓ ફોર કલ્ચરલ, બરાબર? તો આ ત્રણેયને એક્સપોન્ડ કરો અને તમે બતાવો કે યુનાઇટેડ નેશન્સ છે, બરાબર, અને એના લેવલે વર્લ્ડ લેવલે એક એજ્યુકેશન યુનિફોર્મિટી અને ઇક્વાલિટી ને બધું આવે, સાયન્ટિફિક ઇન્ટેન્ટ લોકોમાં ક્લિયર થાય ને બધું. સો ધીસ ઇઝ નથિંગ બટ ઇફ યુ નો ધ ફૂલ ફોર્મ યુ કેન ઓલવેઝ ગીવ એન આન્સર. અને તમારી એની ઇમ્પોર્ટન્સ બતાવવાની છે, એટલે હાઉ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, હાઉ ઇટ ઇઝ યુઝફુલ, બરાબર? એને લીધે કઈ કઈ જગ્યાએ તમને શું ચેન્જીસ જોવા મળે, કઈ રીતે નેશન ડેવલપમેન્ટમાં ગ્રો થાય, કઈ રીતે સાયન્ટિફિક ટેમ્પરના એડવાન્ટેજીસ છે, બરાબર? અને કઈ રીતે કલ્ચરલ હેરિટેજને પ્રિવેલ કરવામાં એ હેલ્પફુલ થાય છે. હાલ તો યુનેસ્કોની અલગ અલગ કલ્ચરલ હેરિટેજ વેબસાઇટનું લિસ્ટ પણ હોય છે, બરાબર? કે ઇન્ટેન્જિબલ જે એસેટ્સ છે અને ટેન્જિબલ એસેટ્સ છે, તો એ બધા પર પણ તમને આખું ડિટેલ ડિસ્કશન આવે છે. પણ આઈ થિંક 4-5 વર્ષથી આ ટોપિક વંચાયા નથી એટલે મારાથી ફૂલ ફોર્મ પર મિસ થઈ જાય.
ચલો, but otherwise if you are preparing, this is quite easy one to handle. અને importance ની વાત કરે છે ચર્ચા એટલે again discuss, so you have to write in 80-20 or 90-10 positive negative. આધુનિક સમાજમાં નેક્સ્ટ ક્વેશ્ચન, નૈતિક પડકારો એ માત્ર વ્યક્તિ, સંસ્થા કે એકમ પૂરતા નથી પણ તે સમગ્ર સમાજ માટે છે. સો ધીસ ઇઝ અ વેરી ગુડ ક્વેશ્ચન ઓફ એથિક્સ, બરાબર, કે જે તમને એક બેઝ આપે છે કે તમે આવી રીતે એટેન્ડ કરી શકો. બરાબર, જસ્ટ અ સેકન્ડ. ચલો, તો પહેલી વસ્તુ સમજીએ કે ઇથિક્સ છે કોઈ ઇન્ડિવિજ્યુઅલનો પ્રોબ્લેમ નથી. બરાબર, ઇન્ડિવિજ્યુઅલ કોઈ કંપની કોઈ યુનિટ એની વાત પૂરતું લિમિટેડ નથી, બટ ઇથિક્સ હેઝ બીકમ ધ ચેલેન્જ ફોર ધી ઇથિક્સ. શું છે? ઇથિક્સ ઇઝ નોટ ઓનલી, મતલબ એટલું તો છે જ, કોની ઇટ ઇઝ નોટ અ ચેલેન્જ. નૈતિક પડકારો, બરાબર, ઇથિકલ ચેલેન્જીસ કોની સામે છે? એક ઇન્ડિવિજ્યુઅલ સામે હોય, કોઈ યુનિટ કે ઓર્ગેનાઇઝેશન સામે, કોઈ બોડી સામે હોય, કોઈ ઇન્સ્ટિટ્યુશન કોઈ સંસ્થા સામે હોય, એટલા તો છે જ. પણ જોડે જોડે શું કે છે? ઇટ ઇઝ અ ચેલેન્જ ઇથિકલ. આધુનિક સમાજમાં નૈતિક પડકારો એટલે ઇથિકલ ચેલેન્જીસ, મોરલ વેલ્યુઝ, બરાબર, વોટ ઇઝ ઇથિક્સ, વોટ ઇઝ રાઇટ, વોટ ઇઝ નોટ, એ ખાલી ઇન્ડિવિજ્યુઅલ કે આના પૂરતું નથી, બટ વોટ ઇઝ ઇટ ઇઝ રિલેટેડ ટુ હોલ સોસાયટી. ઇટ્સ અ બીકમ અ સોશિયલ ચેલેન્જ, રાઈટ. સો આને તો તમે બહુ બ્રોડલી આરામથી સમજાવી શકો. જેમ કે કેમ ખાલી આના પૂરતું લિમિટેડ નથી, તો તમે એવું કહી શકો કે ભાઈ ઇન્ડિવિજ્યુઅલ, પહેલા તો ભાઈ ઇથિક્સ છે એ શેર્ડ એક્સેપ્ટેડ વેલ્યુઝ છે, કોમન સિસ્ટમ છે કે જે દરેક વ્યક્તિ ધરાવે છે, પણ એનો મેઇન કમ્પોનન્ટ હોય છે કે વોટ ઇઝ સોશિયલી એક્સેપ્ટેડ એન્ડ વોટ ઇઝ નોટ એક્સેપ્ટેડ. ફોર એક્ઝામ્પલ, eating meat for some societies or for some cultures it is okay, so it is an ethical thing, but eating meat is exactly prohibited in some other cultures, again based on geography and religion or some other factors. Same way, અમુક પ્રેક્ટિસ છે એ સોશિયલી એક્સેપ્ટેડ હોય છે, અમુક છે એ નથી હોતી. સો ડિપેન્ડિંગ ઓન ધેટ તમે એને સાચું ખોટું કહી શકો. સો પણ તમે સમજો, હવે સોસાયટી છે ને એકચ્યુઅલી ટાઈમ ચેન્જ થાય, આધુનિક સમાજની વાત કરે છે. સો ટાઈમ ચેન્જ થાય, ટાઈમ જોડે વોટ ઇઝ એક્સેપ્ટેડ એન્ડ વોટ ઇઝ નોટ એક્સેપ્ટેડ એની ડેફિનેશન બદલાતી જાય, રાઈટ. સો વોટ ઇઝ એક્સેપ્ટેડ રાઈટ નાઉ ઇટ મે નોટ બી એક્સેપ્ટેડ લેટર ઓન. ફોર એક્ઝામ્પલ, સતી પ્રથા છે કે વુમનની ઘૂંઘટમાં રાખવાની પ્રથા છે કે અમુક વસ્તુઓમાં કેટેગરાઇઝેશન છે, ઇટ ઇઝ એક્સેપ્ટેડ ફોર સમ cultures and it is in some cultures કે જ્યાં હજી પણ women ને freedom નથી મળતી. So there it forms a part of this, but on the other areas, on the other geography, on the other religion, on the other regions, on the other context, it is acceptable, right. So પહેલી વસ્તુ કે જ્યારે જ્યારે ટાઈમ ચેન્જ થાય ત્યારે ત્યારે લોકોની સામેની જે ચેલેન્જીસ છે એ ઓવરઓલ બ્રોડર કન્ટેક્સમાં ઊભી થાય. Then સેકન્ડ વુડ બી કે રાઈટ અને રોંગની ડેફિનેશન બદલાઈ જાય, બરાબર. પહેલા તો ઇથિકલ ચેલેન્જીસ એટલે કેવી કેવી હોય? પહેલા તો સાચી અને સાચું કે ખરાબની એક સમજણ છે, બરાબર, કે આ સારું ને આ ના સારું. દેન અનધર થિંગ ઇઝ વોટ ઇઝ એક્સેપ્ટેબલ એન્ડ વોટ ઇઝ નોટ એક્સેપ્ટેબલ. બરાબર, કેટલીક વસ્તુઓ જો સાચું અને ખોટું એ કેવું છે કે ભાઈ ફોર એક્ઝામ્પલ તમે ચોરી કરી તો એ ખોટું છે. In majority of find you will find it is universally wrong. If you kill someone, it is universally wrong. But at the same time, if you're killing somebody's other country's terrorist or maybe a soldier in a war, so maybe it is a permitted, right. So context actually decide કરે છે કે વસ્તુ સાચી છે કે ખોટી. અને ચેલેન્જીસ એકચ્યુઅલી કોઈ ઇન્સ્ટિટ્યુશન કે એવું વસ્તુ ફેસ નથી કરતી. તમે જુઓ તો હવે અહીંયા તમારે કેવું કરવાનું, નાના નાના પ્રોબ્લેમ્સ કે જે ઇન્ડિવિજ્યુઅલ અને સોસાયટી ફેસ કરે છે એને તમે એનાલિસ્ટ કરો, એન્ડ દેન યુ કેન ગો ફોર ધ બિગર પ્રોબ્લેમ્સ વિચ ધ સોસાયટી ઇટસેલ્ફ ફેસીસ, કે ટેરરિઝમ છે, ઇનઇક્વાલિટી છે, સોશિયલ ઇનજસ્ટિસ છે, લોકોમાં બીજાના ઓપિનિયનને સહન કરવાનું એટલે કે ટોલરન્ટ કેપેસિટી નથી, તો ટોલરન્સનો એબ્સન્સ છે એ છે, રાઈટ. અને બધા જ પ્રોબ્લેમને જ્યારે મેગ્નિફાય કરો ત્યારે એક મોટો પ્રોબ્લેમ થાય which is an ethical challenge, બરાબર, which is talking about what is acceptable, what is not, અને એ પ્રમાણે સોસાયટી એના પર કામ કરવું જોઈએ. સો more or less you can talk about that thing. ઠીક છે. So again a very general question, even without anything you can
ગો ફોર ઇટ. હવે આ જો ફરી એક બીજો સવાલ આવ્યો જેની સ્કીમના નામ પરથી જ મને ખબર છે, બીજું મને આઈડિયા ના હોય. સંસદ આદર્શ ગ્રામ યોજના. બટ ધીસ ઇઝ ઓકે, ક્વાઇટ આઈ કેન રિકોલ કે દરેક એમપી એમએલએ, એમપી લેડ સ્કીમ આઈ થિંક, બરાબર બરાબર, એમપી એમએલએ લેડ સ્કીમ છે કે જે એસેન્શિયલી આની વાત કરે છે. આમાં બેઝિકલી શું હોય છે કે કોઈ પણ એરિયામાં જે એમપી કે એમએલએ હોય છે, સરકાર શું કરે છે, એને અમુક રૂપિયાનું પ્રોવિઝન આપે છે, રાઈટ, કે તમે તમારા એરિયામાં, પ્રાયોરિટી એરિયામાં તમે ડિસાઈડ કરી શકો, બરાબર, તમે ડિસાઈડ કરી શકો કે તમારા એરિયામાં તમારે શું ડેવલપમેન્ટ કરવું જોઈએ. ધીસ ઇઝ વન થિંગ. અને આદર્શ ગ્રામ યોજના, લોકલ એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ, આ એક થયું. અને બીજી એક વાત થઈ કે આદર્શ ગ્રામ યોજના શું હશે, એમપી લેડ સ્કીમ જેવી જ હશે. આઈધર ઇટ વિલ બી એક્ઝેક્ટલી ધીસ ઓર મોર ઓર લેસ એન ઇટરેશન ઓફ ધીસ. આદર્શ ગ્રામની અંદર શું હોવું જોઈએ, તો તમારા મગજમાં જે લોજિકલ આવે બધું જ તમે લખી શકો. વોટ કેન બી લોજિકલી ઇન ગ્રામ, પહેલું તો ગ્રામ ઇન્ડિપેન્ડન્ટ હોવું જોઈએ, એની અંદર લોકો એમ્પાવર્ડ હોવા જોઈએ, મોડર્ન ફેસિલિટીઝ હોવી જોઈએ, ઇલેક્ટ્રિસિટી અવેલેબિલિટી હોય, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, રોડ ડેવલપમેન્ટ, દેન વિલેજ છે તો એગ્રીકલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોવું જોઈએ, વોટર ફેસિલિટી પ્રોપર મળવી જોઈએ, ઇરિગેશનની ફેસિલિટી હોવી જોઈએ, બરાબર, પછી સિવરેજ સિસ્ટમ હોવી જોઈએ, વોટર સ્ટોરેજ કેપેસિટી હોવી જોઈએ, લોકોનું લોકલ ઇન્સ્ટિટ્યુશન્સ પાવરફુલ હોવા જોઈએ, વુમન ઇન્સ્ટિટ્યુશન્સ હોવા જોઈએ, રાઈટ. જો મોર ઓર લેસ તમે 2 મિનિટ વિચારો તો તમને આ બધું મળી જાય. અને એક સાંસદ છે એ પોતાના એરિયાને રિપ્રેઝેન્ટ કરતો હોય, પોતાની ટેરિટરીમાંથી એક વિલેજને દર વખતે સિલેક્ટ કરે, તો એક નીશ એરિયાનું ડેવલપમેન્ટ થાય, એને રોલ મોડેલ તરીકે આદર્શ ગ્રામ બનાવી શકાય, અને એને જોઈને બીજા બધા ગામ ઇન્સ્પાયર થાય. એ ગામમાં તમે અલગ અલગ લોકલ એરિયાના લોકોની અને એની આજુબાજુની ટેકનોલોજીની અને કોઈ નજીકનું ઇન્સ્ટિટ્યુશન છે એની હેલ્પલાઇન બધું કરો, આમાં કશું ખોટું ના હોય, રાઈટ. સો ઇવન ઇફ યુ ડોન્ટ નો, યુ કેન સ્ટીલ રાઇટ સમ ગુડ આન્સર, રાઈટ. દેન ડિપાર્ટમેન્ટ ઓફ બેન્કિંગ સુપરવિઝન, બરાબર, આ એક ક્વેશ્ચન છે કે જે મને જોવો પડશે. ડિપાર્ટમેન્ટ ઓફ બેન્કિંગ સુપરવિઝન ભારતના બેન્કિંગ સેક્ટરના વિકાસમાં માટે ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. હવે મોરલેસ જુઓ, ઇવન ઇફ યુ ડોન્ટ નો, અગેન ધ નેમ્સ આર સેલ્ફ એક્સપ્લેનેટરી. લેટ અસ ગેટ એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. બરાબર, બેન્કિંગ સેક્ટરની વાત કરે છે, બરાબર. બેન્કિંગ સેક્ટરમાં કોની વાત કરે છે, એસેન્શિયલી વાત કરે છે ડિપાર્ટમેન્ટ ઓફ બેન્કિંગ સુપરવિઝન, બરાબર. ડિપાર્ટમેન્ટ ઓફ બેન્કિંગ સુપરવિઝન. ચલો લોજિકલી વિચારો. બેન્કિંગ સેક્ટર છે, બેન્કિંગ સેક્ટરમાં કોનો રોલ હોય, આઈધર ગવર્મેન્ટ ડાયરેક્ટ હેન્ડલ કરે, પણ ગવર્મેન્ટ ક્યારેય ડાયરેક્ટ હેન્ડલ કરે નહીં, પોતાની ફાઇનાન્સ મિનિસ્ટ્રી થ્રુ કરે, અથવા તો ગવર્મેન્ટ હેઝ ફોર ધ ઓલ મોનેટરી એન્ડ રેગ્યુલેટરી પર્પઝ ગવર્મેન્ટ હેઝ એલાઇડ ધી આરબીઆઈ. સો આ ડિપાર્ટમેન્ટ છે એ આઈધર કુડ બી અ બોડી અંડર ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ, ઓર ઇટ કુડ બી એન આરબીઆઈ. બટ જ્યારે બેન્કિંગ સુપરવિઝનની વાત આવે તો આપણને બધાને ખબર છે કે આરબીઆઈ ની અંદર એના હોવાના ચાન્સીસ ઘણા વધારે છે. સો ફર્સ્ટ ઓફ ઓલ યુ કેન ડિસાઇડ that it is a kind of department which is working under RBI and under the supreme guidance of the Department of Finance sector. મોર ઓર લેસ તમે અહીંયાથી ચાલુ કરો. હવે જો નામમાં જ લખેલું છે, બરાબર, બેન્કિંગ સુપરવિઝન. તો બેન્કિંગ સુપરવિઝનમાં શું હોય કે તમારી બેન્કિંગ હેલ્ધી રીતે ચાલે છે કે નહીં, તો એની તમે 2-4 સિસ્ટમ બનાવી દો ને એની અંદર અલગ અલગ પોર્શન બનાવી દો, જેને તમે રેગ્યુલેટ કરો એટલે તમારી બેન્કિંગ સારી થઈ જાય. પહેલી બેંકનો એસેન્શિયલ વસ્તુ શું હોય કે અલગ અલગ જે લિક્વિડિટી રેશિયોઝ છે, કે જે સ્ટેટ્યુટરી ગાઈડલાઇન્સ છે બેન્કિંગ પહેલા, એને બધી બેંક્સ ફોલો કરવી જોઈએ કે જેથી બેંકના રૂલ્સ પ્રમાણે સેફટી એન્ડ સિક્યોરિટી આવે, ને એની સુપરવિઝન, બેન્કિંગ સુપરવિઝનનું એ કમ્પોનન્ટ એક તો એ જોતું હશે. ધેન સેકન્ડ ઇઝ ધી લિક્વિડિટી મેનેજમેન્ટ, કે ભાઈ ઓવરઓલ મિનિમમ તમારે આટલી લિક્વિડિટી હોવી જોઈએ, રાઈટ, અલગ અલગ બેસ્ટ પ્રેક્ટિસીસ હોવી જોઈએ. થર્ડ વન કુડ બી કે તમે કોને, જે તમારા એસેટ્સ છે, બેન્કિંગના એસેટ્સ કોણ કહેવાય, બેંકના એસેટ્સ છે કે જેની લોન્સ આપે છે, બરાબર, જે બોરોઇંગ્સ છે જે બીજાને આપે છે, that generates actually revenue for the banks. તમે જે બેંકમાં સેવિંગ એકાઉન્ટ રાખો છો, that is actually the liability of the banks, રાઈટ, કારણ કે બેંકને એના માટે તમને પે કરવું પડે છે. બેંક જ્યારે તમને લોન આપે છે, તમને ક્રેડિટ કાર્ડ આપે છે, એના બદલે જે ચાર્જ કરે છે, જે ઈએમઆઈઝ આપે છે, that is becoming the asset for them. અને એ એસેટ્સ એનપીએ માં કન્વર્ટ ના થાય એના માટે જે મોનિટરિંગ રાખવામાં આવે, that should be one of the other parts કે બેન્કિંગ સુપરવિઝન. ધેન ઓવરઓલ એરિયાઝમાં તમે બીજા બધા એરિયામાં ગવર્મેન્ટે અલગ અલગ ટાઈમે બેન્કિંગને અલગ અલગ રોલ આપેલા છે. વન ઓફ ધ કોન્ટ્રાડિક્ટરી રોલ ઇઝ કે એને ડેવલપમેન્ટ નીડ્સ અથવા તો એમ્પ્લોયમેન્ટના અધર એરિયાઝ કે જે અથવા તો કોઈ સારા સારા ગવર્મેન્ટ પ્રોજેક્ટ છે
અને પબ્લિક પાર્ટનરશિપ છે એને પણ સપોર્ટ કરવાનું, એટ ધ સેમ ટાઈમ મેકિંગ શ્યોર that they are not making a lossy decision. સો મોર ઓર લેસ તમારો આન્સર આની આજુબાજુ કંઈક ફ્રેમ કરો. મોસ્ટલી યુ વિલ ગેટ a sufficiently good answer, right? તો આવું કંઈક તમે અહીંયા લખી શકો, right? So the question is quite simple, and even if you don't know, you can still write. ઠીક છે, ચલો હવે ક્વેશ્ચન 8 ઇઝ ક્વાઇટ સિમ્પલ. માનનીય અદાલતોના ચુકાદાઓ અને સરકારશ્રીના આદેશો દ્વારા માનવ અધિકારોને રક્ષણ અને રોજિંદા જીવનમાં પારદર્શિતાને પ્રોત્સાહન મળે છે. ઓકે, જો બે વસ્તુની વાત કરે છે, સી અગેન પહેલું કામ છે કે ભાઈ કોઈ એક હોય કોન્સ્ટિટ્યુશન, રાઈટ? કોન્સ્ટિટ્યુશનની અંડરમાં અલગ અલગ લોસ કે એક્ટ્સ બનાવવામાં આવે, બરાબર, અને એ એક્ટ્સ થ્રુ જનરલી લોકોનું વેલફેર અને પ્રોટેક્શનનું કામ થાય. ધીસ ઇઝ વન એંગલ. આના સિવાય જ્યારે કોઈ લો અને એક્ટ છે એમાં જ્યારે ઇન્ટરપ્રિટેશનનો ઇસ્યુ આવે, રાઈટ, તો જનરલી ઇન્ટરપ્રિટેશનનું કામ આપણે શું છે, આપણે જે આપણી જ્યુડિશિયરી છે, પોલિટિકલ સિસ્ટમ છે, બરાબર, એના પર વોચ રાખવા માટે ગવર્મેન્ટે, એટલે કોન્સ્ટિટ્યુશનની અંદર પ્રોવિઝન છે કે આપણે ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશિયરી હશે અને વિથ આર્ટિકલ 50 સેપરેશન ઓફ પાવર થ્રુ ઓવરઓલ વોચ રાખશે. સો એ પોતે ટાઈમ એન્ડ અગેન કોઈ પણ એક્ટ છે, કોઈ પણ લો છે, લોફુલ છે, અનલોફુલ છે, અને એની અંદરના પ્રોવિઝન્સને ઘણી વાર ક્લેરિફાય કરે, રીડ બિટવીન ધ લાઇન્સ કરે, અને એના થ્રુ એને આઈધર કોન્સ્ટિટ્યુશનને એમ્પાવર કરે, એક્ટ્સને આ કરે, અથવા તો કોઈ અલગ અલગ રેગ્યુલેશન્સ અને ગાઈડલાઇન્સ બહાર પાડે, જેમ કે વિશાખા ગાઈડલાઇન્સ છે, બરાબર, કે અમુક કેસીસમાં કે જ્યાં ગવર્મેન્ટે લો નથી બનાવ્યો એ બધા એરિયામાં, જેમ કે આલ્કોહોલના કેસમાં સુપ્રીમ કોર્ટે અમુક જજમેન્ટ આપેલા છે, અમુક પ્રોગ્રેસિવ જજમેન્ટ એલજીબીટી કોમ્યુનિટી માટે આપેલા છે. સો મોર ઓર લેસ તમને ઘણા બધા સુપ્રીમ કોર્ટના જજમેન્ટ જોવા મળશે. ઓન ધ સિમિલર લાઇન એક કામ થયું કે જે કામ કરે છે સુપ્રીમ કોર્ટ્સ અને હાઈકોર્ટ્સ, મોસ્ટલી આ કામ સુપ્રીમ કોર્ટ કરે છે. ઓન ધી અધર સાઇડ, એટલે માનનીય અદાલતો. ઓન ધી અધર સાઇડ ગવર્મેન્ટ પોતે છે જ્યારે કોઈ પણ એક લો ને સમથિંગ બનાવે તો જનરલી કેવું હોય, એક એક્ટ બનાવે, એક્ટ જોડે એના રૂલ્સ પણ બને. એ રૂલ્સ જનરલી એક્ટની અંદર જે વસ્તુઓ કન્ફ્યુઝિંગ છે અથવા તો જે વેરિયેબલ છે એને રૂલ્સમાં મૂકવામાં આવે, અને રૂલ્સની અંદર થોડી સ્પેસિફિક ડિટેલ્સ હોય. જેમ કે જીએસટી છે તો એક તો સીજીએસટી એક્ટ હોય 2017, અને એની જોડે સીજીએસટી રૂલ્સ આવે 2017, આનો એક અલગથી એક્ટ બનાવે જે રૂલ્સ કહેવાય એસેન્શિયલી. આ બંને ભેગા મળી અને કોઈ એક વસ્તુ કામ કરે. પણ જોડે જોડે કેવું હોય કે ગવર્મેન્ટ અલગ અલગ ટાઈમે અલગ અલગ નોટિફિકેશન્સ આપે, અલગ અલગ સર્ક્યુલર્સ આપે, અને અલગ અલગ વસ્તુઓથી ગવર્મેન્ટ ક્લેરિફિકેશન્સ ઇસ્યુ કરે, બરાબર, અલગ અલગ આદેશો જેને કહીએ, કે સરકારશ્રી અમુક વસ્તુઓને ઇન્શ્યોર કરે, એનેક્ટ કરે કે ભાઈ આ વસ્તુ એક્સેપ્ટેબલ છે, આ વસ્તુ એક્સેપ્ટેબલ નથી, ધીસ ઇઝ હાઉ ઇટ શુડ બી ડન, એટલે ગાઈડલાઇન્સ ને બધું ઇસ્યુ કરે. સો મોરલેસ આ ક્વેશ્ચન તમે જુઓ તો એ શું કે છે, આમાં તમને 1 2 3 આવા જે પણ વસ્તુ યાદ આવે એને તમે આરામથી એનલિસ્ટ કરો. કોની વાત કરે છે, કઈ ડાયરેક્શનમાં? માનવ અધિકારોને અને રોજિંદા જીવનમાં પારદર્શિતા, બે એંગલની વાત કરે છે. માનવ અધિકારો એટલે હ્યુમન રાઇટ્સ, અને પારદર્શિતા એટલે ટ્રાન્સપરન્સી. તો ટ્રાન્સપરન્સી હ્યુમન રાઇટ્સ રિલેટેડ તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ છે, એને સ્ટ્રેન્થનિંગ કરવા માટે, અને સરકાર જ્યારે એને ક્રિપલ કરવાનો ટ્રાય કરે, ઇવન ઘણીવાર પબ્લિક ઓથોરિટી છે એને પણ તમે બાયપાસ કરીને અહીંયા ડિસિઝન આપે, તો ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ આર ટેકન બાય ધી કોર્ટ્સ. એટ ધ સેમ ટાઈમ સરકાર પોતે પણ એમાં અલગ અલગ ટાઈમે ઇસ્યુ કરીને તમને આપી શકે. ઓન ધી અધર હેન્ડ, તમે જુઓ તો ટ્રાન્સપરન્સી છે, બરાબર, પારદર્શિતા છે, અવેર્ડ સિટીઝન છે, લોકોને મોકો આપવો છે, બરાબર. તો આ બધી બાબતો એ બી તમને એકાદ બે જજમેન્ટ તમને યાદ આવે તો બિંદાસ તમે લખી શકો, ના આવે તો જનરલાઇઝ ટર્મ્સમાં પણ લખી શકાય, રાઈટ? સો મોરલેસ હેન્ડલ કરવું ઇઝી છે. ક્વેશ્ચન્સ તમે જુઓ, બરાબર, તો એટેનેબલ તો છે, બરાબર, મે બી તમારી જોડે સ્પેસિફિક ઇન્ફોર્મેશન હોય તો તમે સારી રીતે એટેન કરી શકો. એન્ડ ધ 9th ક્વેશ્ચન ઇઝ, પૃથ્વીના વાતાવરણને નુકસાન પહોંચાડ્યા સિવાય વિશ્વની વધતી વસ્તીને ખોરાક પૂરો પાડવો એ વિશ્વ સમક્ષ ઘણો જ મોટો પડકાર છે. ઓકે, શું કીધી છે? જો એક ચેલેન્જ વાત કરી છે કે ભાઈ વર્લ્ડની પોપ્યુલેશન વધી રહી છે અને એને આપણે ફીડ તો કરવી જ પડશે, બરાબર. તો પહેલું આવ્યું હ્યુમન પોપ્યુલેશન વિચ ઇઝ ઓન રાઇઝ, બરાબર, અરાઉન્ડ 9 to 10 બિલિયન આપણે થવા આવ્યો વર્લ્ડમાં, ઠીક છે. સો પહેલું તો થયું હ્યુમન પોપ્યુલેશન કે જે અત્યારે વધી રહી છે, અને લોકો વધશે તો એને ફીડ કરવું પડશે, એટલે ફૂડ ક્રાઇસિસ જનરેટ થશે. અને એટ ધ સેમ ટાઈમ તમે જ્યારે હ્યુમન પોતે એક વન ઓફ ધ કમ્પોનન્ટ છે કે જે આખા અર્થ પર બિલોંગ કરે છે, અને એવું માનવા માંડે કે હું અહીંયાનો કિંગ છું, બધું જ મારું છે, તો દે માઇટ
end up damaging the whole environment and the whole entire ecosystem. So તમારે શું વાત કરવું પડે કે ભાઈ એ ખાલી હ્યુમન સેન્ટ્રિક ન હોવું જોઈએ, પણ આખા એન્વાયરમેન્ટને, પૃથ્વીના વાતાવરણને, પૃથ્વીની ઇકોસિસ્ટમને ડિસ્ટ્રીબ્યુટ કર્યા વગર કઈ રીતે તમારે પોપ્યુલેશનને ફીડ કરવાનું છે કે જેથી વર્લ્ડની પોપ્યુલેશન પણ પોતે સસ્ટેઇન કરી શકે, એટ ધ સેમ ટાઈમ ઓન ધી અધર હેન્ડ ખાલી એન્વાયરમેન્ટ ડિસ્ટ્રોય ના થઈ જાય અને બધા જ સજીવો એક્સટિંગ ના થઈ જાય, કારણ કે એ એક્સટિંગ થશે એટલે છેલ્લે આપણો વારો તો ફ્રીમાં ફિક્સ જ છે. ઠીક છે. સો મોર ઓર લેસ તમે એક મોટી મોટી વાત સમજો તો બહુ સિમ્પલ વાતો છે. બરાબર. શેની વાત કરે છે કે ભાઈ હા, આપણે એન્વાયરમેન્ટને પણ બચાવવાનું છે, એટ ધ સેમ ટાઈમ હ્યુમન પોપ્યુલેશન વધી રહી છે તો એને થોડી ઘણી રેગ્યુલેટ કરો. તમે ઓવરઓલ વધારે જે અનઇરિગેટેડ એ અનપ્રોડક્ટિવ એરિયાઝ છે તમે એને યુઝ કરો, બટ એટ ધ સેમ ટાઈમ એનું નેચર ચેન્જ ના થાય. જીઓગ્રાફી સેન્ટ્રિક તમે અપ્રોચ રાખો, ફૂડ હેબિટ્સમાં તમે ચેન્જ કરો, બરાબર, સસ્ટેનેબલ યુઝ કરો, અને આ પ્રકારની વસ્તુઓને તમને જે કીવર્ડ આવડે, ઝીરો બજેટ છે, નેચરલ ફાર્મિંગ છે, ઓર્ગેનિક ફાર્મિંગ છે, પણ ઓર્ગેનિક ફાર્મિંગ અને બીજા બધાના પોતાના લિમિટેશન્સ પણ છે, જેની પ્રોડક્ટિવિટી હાઈ નથી. તો એને લીધે તમે બીજું કંઈ કામ કરી શકો, ટેકનોલોજીનો ધ્યાન દેવાય, હાઇબ્રિડ સીડિંગ ને, બાયોટેકનોલોજી ને, ઓર્ગેનિક કેટલું વસ્તુ જે તમને હુજે એને તમે આમાં કરી શકો. યસ, નેનો ટેકનોલોજી ને, એઆઈ ને, સ્માર્ટ ટેકનોલોજી ને, બિગ ડેટા એનાલિટિક્સ ને, રિસર્ચ ને, ડેવલપમેન્ટ ને બધું વાપરીને, મેથેમેટિકલ મોડેલિંગ ને બધું તમને જે આવે એ તમે આમાં યુઝ કરી અને એક સરસ આન્સર લખી શકો. રાઈટ. સો આપણે પહેલા 9 ક્વેશ્ચન એટેન્ડ કર્યા અને આ એક છેલ્લા ક્વેશ્ચનને આપણે અલગથી એક અલગ સેપરેટ વિડીયોમાં આપણે હેન્ડલ કરીશું. રાઈટ. સો આજે આપણે GS2 કે આ ક્વેશ્ચન હજી હું અત્યારે વાંચતો નથી, રાઈટ, વિલ એટેન્ડ ઓન ધી અધર ટાઈમ. બટ ફોર ધ ટાઈમ બિંગ આપણે GS2 નું જે પેપર હતું, GS નું GPSC ની DYSO ની મેઇન્સનું જે રિસેન્ટલી થઈ એનું આજે પેપર 2 ડિસ્કસ કર્યું, અને હોપફુલી મેં તમને થોડી ઘણી ઇન્સાઇટ્સ આપી કે ઇવન ઇફ વિથ લિમિટેડ નોલેજ હાઉ યુ કેન રાઇટ અ ગુડ આન્સર. એવું હોવાનું નથી, યુ વિલ હેવ મચ મોર નોલેજ because you are presently reading consistently, but at the same time તમને કંઈ નથી આવડતું તો rather than panicking and fearing you can always stay confident, remember, and always recall will be automatic. બરાબર. સો ટ્રસ્ટ યોર ઇન્સ્ટિંક્ટ્સ, આરામથી ખુશ થઈને જાઓ, એક્ઝામમાં સારું પરફોર્મન્સ થશે. Right. So with this, we conclude today's session. Hopefully you like the session. So keep learning, keep enjoying. Bye bye. Take care.